नमस्कार, आप देख रहे हैं 3D न्यूज नेटवर्क। बता दें, दादरा एवं नगर हवेली तथा दमन दीव रिपब्लिकन पार्टी ऑफ इंडिया के प्रदेश अध्यक्ष दीप शाह अपने कार्यकर्ताओं के साथ दमन स्थित भाजपा कार्यालय पहुंचे, जहां उन्होंने भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष महेश भाई अग्रिया से शिष्टाचार मुलाकात की। इस दौरान आगामी 16 जून को केंद्रीय मंत्री एवं रिपब्लिकन पार्टी ऑफ इंडिया के राष्ट्रीय अध्यक्ष माननीय श्री रामदास आठवले की प्रस्तावित दौरे को लेकर विस्तृत चर्चा की गई। बैठक में कार्यक्रम की रूपरेखा, तैयारियों तथा विभिन्न व्यवस्थाओं पर विचार विमर्श किया गया। साथ ही भाजपा प्रदेश अध्यक्ष महेश अग्रिया को इस महत्वपूर्ण कार्यक्रम में सादर आमंत्रित किया गया। इस अवसर पर आशा व्यक्त की गई कि उनकी गरिमामयी उपस्थिति से कार्यक्रम की शोभा और अधिक बढ़ेगी तथा आयोजन को नई ऊर्जा और सफलता मिलेगी। रिपब्लिक पार्टीना હોદ્દેદારો દાદરા નગર હવેલી દમણ દીવના મને આમંત્રણ આપવા માટે આવ્યા છે કે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી રામદાસ આઠવલેજી 16 તારીખે આવી રહ્યા છે, તો હું તમામ હોદ્દેદારોનો દિલથી ધન્યવાદ કરું છું અને આશા કરું છું કે 16 તારીખે હું એમને મળીશ અને આપણું જે ડેવલપમેન્ટ હશે પર આપણે બધા ભેગા મળીને સાથે રહીને આપણે બધા ભેગા થઈ સાથે કામ કરશું। તમે બધા આમંત્રણ આપ્યું છે એ બદલ તમારો બધા દિલથી આભાર। આજે અમે આપણા પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના પ્રેસિડેન્ટ શ્રી મહેશભાઈ આગરિયાજીને આજે દમણમાં મળવા આવ્યા છે। મુખ્ય કારણ એ છે એમને મળવાનું કે આવનારી 16 જૂને આપણા પ્રદેશમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સાહેબનું આગમન થઈ રહ્યું છે, તો અમે અમારી પાર્ટી તરફથી મહેશજીને ઇન્વિટેશન આપવા માટે આવ્યા હતા કે આપ 16 જૂને આપણી સૌ ટીમના સાથે પધારો અને રિપબ્લિકન પાર્ટી અને બીજેપી પાર્ટી બંને એલાયન્સમાં છે। આજે નહીં, પહેલાથી પણ જ્યાંથી રિપબ્લિકન પાર્ટી આ પ્રદેશમાં આવી છે ત્યારથી અમે ભારતીય જનતા પાર્ટીના સાથે કંધાથી કંધા મિલાવીને અમે કામ કરી રહ્યા છે અને આવતા દિવસોમાં પણ પાર્ટીને અમારી જ્યાં પણ જરૂર હશે અમારી આખી સૌ ટીમ બીજેપી સાથે છે અને મહેશભાઈના સાથે છે। અને મહેશભાઈના માટે સ્પેશિયલી વિશેષ એક વાત કરવા માંગુ છું। મેં પણ પહેલા 1.5 વર્ષ પહેલા બીજેપીમાં જ હતો સર, અને જ્યાં મને જરૂર પડી, જ્યારે પણ તમારા માર્ગદર્શનની મને જરૂર પડી, તમે ઓલવેઝ મને એક નાના ભાઈ તરીકે સપોર્ટ કર્યો, મને માર્ગદર્શન આપ્યું કે લાઈફમાં કે હરેક ક્ષેત્રમાં, પોલિટિક્સ ક્ષેત્રમાં બી કશે મને મુશ્કેલી આવતી હતી, તમે તમારું માર્ગદર્શન લીધું અને ખૂબ સરસ રીતે સર તમે હંમેશા અમને આવકાર આપ્યો, આજે પણ આવકાર આપ્યો, એ બદલ અમારી